વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ ભણીએ તો ચલો ગયા લાસ્ટ પીરિયડમાં આપણે બે મહત્વની વાતો કરી હતી. એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાની રચના, તો એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા, આ બીજી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા. ડીએનએમાં આવી બે શૃંખલાઓ, તે પ્રતિ સમાંતરની વાત કરી આપણે. બે શૃંખલાઓ નાઇટ્રોજન બેઝ વડે જોડાયેલી હોય, કુંડલાકાર નિશાની જેવી રચના બનાવે. દરેક શૃંખલામાં ફોસ્ફેટ શર્કરા એ મુખ્ય આધાર બનાવે, બેકબોન તરીકે વર્તે. ફોસ્ફેટ શર્કરા શૃંખલાના બે છેડા 5 થી 3 અને બીજો 3 થી 5. વિદ્યાર્થી મિત્રો, હવે આખું કુંડલાકાર નિશાની સ્વરૂપ બને તો એક પૂર્ણ કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ અથવા 3.4 નેનોમીટર. બીજા શબ્દોમાં એક કુંતલની અંદર ન્યુક્લિયોટાઇડની 10 જોડ હોય, ના લીધે બે ન્યુક્લિયોટાઇડ જોડ વચ્ચે બે બેઝ પેર વચ્ચે અંતર 0.34 નેનોમીટર અથવા 3.4 એંગસ્ટ્રોમ અને કુંતલનો વ્યાસ પહોળાઈ 20 એંગસ્ટ્રોમ અથવા 2 નેનોમીટર જેટલી થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ સમજ આપણે અગાઉ ભણી ગયા. ચલો હવે વિદ્યાર્થી મિત્રો થોડે આગળની આપણે વાત કરીએ એ પહેલા મગજમાં આટલી બાબતો ક્લિયર આ પણ મુદ્દો યાદ રાખી લેજો. અને પુનઃ ચલો ડીએનએ નું આપણે કુંતલાકાર મોડેલની વાત. હવે વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિક એસિડના શોધની વાત કરીએ તો ફ્રેડરિક મિસર, યાદ રાખજો કે માત્ર મિસર યાદ રાખશો તો પણ ચાલશે. આમને કોષ કેન્દ્રમાં એસિડિક પદાર્થ અલગ તારવ્યું અને આ એસિડિક પદાર્થને ન્યુક્લિઈન કહ્યો. તો સૌપ્રથમ કોષ કેન્દ્રમાં એસિડિક પદાર્થ ન્યુક્લિઈન તરીકે ઓળખાવ્યો હોય તો મિસર નામના વૈજ્ઞાનિકે, ફ્રેડરિક મિસર. ત્યાર પછી આલ્ટમાન નામના વૈજ્ઞાનિકે 20 વર્ષ બાદ આ ન્યુક્લિઈનમાંથી પ્રોટીન અને ન્યુક્લિક એસિડ અલગ તારવ્યા. તો ન્યુક્લિઈનમાંથી ન્યુક્લિક એસિડને જો છૂટો પાડનાર હોય તો આલ્ટમાન. એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિક એસિડને આપણે ન્યુક્લિયો પ્રોટીન, કારણ કે ન્યુક્લિક એસિડ સાથે પ્રોટીન જોડાયેલું હોય ન્યુક્લિયન, એટલે રંગસૂત્ર દ્રવ્યને આપણે ન્યુક્લિક પ્રોટીન કહીએ છીએ. અને રિબોઝોમને પણ ન્યુક્લિયો પ્રોટીન બોલીએ છીએ. વાયરસ ને પણ ન્યુક્લિયો પ્રોટીન બોલીએ છીએ, કારણ કે એમાં મેઇન બે ઘટકો છે, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ માટે. તો આલ્ટમાને ન્યુક્લિયનમાંથી પ્રોટીન અને ન્યુક્લિક એસિડ એવા બે ઘટક, એટલે ન્યુક્લિક એસિડને જો અલગ તારવે હોય અલગ, તો વિદ્યાર્થી મિત્રો એ આલ્ટમાન. ત્યાર પછી જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક, આ બંને વૈજ્ઞાનિકોએ ડીએનએ ની અણુરચના સમજાવતું અણુ મોડેલ આપવા પ્રયત્ન કર્યો. અને આ ડીએનએ ની અણુરચના સમજાવતું અણુ મોડેલ એમને 1953 માં સમજાવવા પ્રયત્ન કર્યો. પણ વિદ્યાર્થી મિત્રો આ અણુરચના વધુ સમજાવવામાં વિલ્કિન્સ અને રોઝાલિન્ડ ફ્રેન્કલિન, આ બંને વૈજ્ઞાનિકોએ એક્સ-રે જે વિવર્તનની શોધ કરી. આ એક્સ-રે વિવર્તનની શોધને લીધે જ આ ડીએનએ ની અણુરચનાનું આણ્વિક કુંતલાકાર મોડેલ. તો ડીએનએ નું આણ્વિક કુંતલાકાર મોડેલ ની વધુ સમજ આપવા માટે આ બંને વૈજ્ઞાનિકોએ જે એક્સ-રે વિવર્તનની શોધ કરી એનો પણ એટલા માટે આ ચારે વૈજ્ઞાનિકોને 1964 માં
આ એક મહત્વની શોધને લીધે નોબેલ પ્રાઇઝ મળી. તો જો ડીએનએ ની અણુરચના વોટસન ક્રિકે આપી, પણ એની વધુ આણ્વિક કુંડલાકાર મોડેલ દ્વારા સમજાવવા માટે એક્સ-રે વિવર્તન ની જે શોધ થઈ એ એમને મોડેલને વધુ સારી રીતે સમજાવવામાં મદદ થઈ. અને આ રીતે આપણે જે આ મોડેલ ભણે એ ડીએનએ નું આણ્વિક કુંડલાકાર મોડેલની વાત. હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ઇરવિન સારગ્રાફે બોલાય છે, ચારગ્રાફે બોલાય છે. આ વૈજ્ઞાનિકોએ ડીએનએ માં જે નાઇટ્રોજન બેઝ છે એ બેઝને લગતા તારણ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો, મહત્વના તારણ આપ્યા. તો વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજન બેઝને લગતા એમને એવું કહ્યું કે એડેનિન અને થાઇમિન તથા ગ્વાનિન અને સાઇટોસિન સજીવોમાં અચળ હોય છે અને એકબીજાને સમાન હોય છે. આવું એક કારણ આપે. તો વિદ્યાર્થી મિત્રો બરોબર સમજો કે A + G અને C + T એ ક્યારે ઇક્વલ ન હોય. A + G એટલે પ્યુરિન થયા, C + T પ્યુરિમિડિન થયા, તો ઇઝ ઇક્વલ ટુ 1. હંમેશા બંનેનો ગુણોત્તર, ત્યારે કે ડીએનએ માં પ્યુરિન અને પિરિમિડિન બેઝનું પ્રમાણ હંમેશા સરખું હોય, એકબીજાને સમાન. એટલે A + G અને C + T બરાબર, એટલે કે પ્યુરિપિરિમિડિન બેઝના ગુણોત્તર પ્રમાણ બરાબર એક જ. પણ આપણે વિચારીએ કે A + T અને G + C આનો ગુણોત્તર ક્યારે એક ન થાય. એનો મતલબ A અને T ની જોડીઓ, A T ની જોડીઓ અને C અને G ની જોડીઓ એ સરખી હોય ના હોય. એટલા માટે સજીવ ઉપર ડિપેન્ડ રહે, એટલા માટે અચળ બોલવામાં આવે છે. તો યાદ રાખજો, પ્યુરિન પિરિમિડિન સરખા હોઈ શકે એટલે A + G ભાગ્યા C + T બંનેનો ગુણોત્તર એક મળે, પણ કદી A + T અને G + C નો ગુણોત્તર ક્યારે એક નહીં. મતલબ કે A અને T ની જોડીઓ અને G અને C ની જોડીઓ સરખી હોય કે નહીં. ચલો મહત્વના તારણો ન્યુક્લિક એસિડને લગતા આપણે પરીક્ષામાં પૂછાઈ શકે. તો ન્યુક્લિન શબ્દ કોને આપ્યો? મેઇન યાદ રાખજો. તો કોષ કેન્દ્રને ન્યુક્લિક એસિડ કહેવાય. એના ઉપરથી એમાંથી મળી આવેલા એસિડિક પદાર્થને વખતે એમને ન્યુક્લિન કીધો. પણ ન્યુક્લિનમાંથી ન્યુક્લિક એસિડ અલગ કોને પાડવ્યું? તો પ્રોટીન અને ન્યુક્લિક એસિડ અલગ પાડનાર આલ્કમાન છે. ત્યાર પછી હવે ન્યુક્લિક એસિડ જે માહિતી મળી એમાં જે રચના સમજવામાં આપણે ડીએનએ ની સીધી વાત કરીએ તો ડીએનએ ની અણુરચના જો સમજાવી હોય તો 1953 માં વોટસન ક્રિકે, પણ એનું ખરેખર આણ્વિક મોડેલ જો કુંડલાકાર આણ્વિક મોડેલ સમજાવવા માટે વિલ્કિન્સ અને ફ્રેન્કલિને જે એક્સ-રે વિવર્તન, તે એક્સ-રે વિવર્તનની શોધ કરી તો એકલો વિલ્કિન્સ ફ્રેન્કલિન. પણ આણ્વિક અણુ મોડેલ તો આ ચારે વૈજ્ઞાનિકોએ ભેગા મળીને આપ્યું. એટલા માટે આ ચારેયને સંયુક્ત રીતે નોબેલ પારિતોષિક 1964 માં. અને ઇરવિન ચારગ્રાફે ડીએનએ ની અંદર નાઇટ્રોજન બેઝ ની ગોઠવણી અને સ્થિતિને આધારે કેટલાક તારણો આપ્યા. અને એ તારણની અંદર મહત્વની વાત હતી કે એડેનિન અને થાઇમિન તથા ગ્વાનિન અને સાઇટોસિન સજીવોમાં અચળ હોય, એટલે એનો જથ્થો કોઈ નક્કી ન હોય, જુદા જુદા સજીવ પ્રમાણ જુદો જુદો પણ ચોક્કસ અને એકબીજાને સમાંતર, મતલબ કે પ્યુરિન અને પિરિમિડિન બેઝ એ સરખા જોવા. તો
ચલો હવે વિદ્યાર્થી મિત્રો આના પછીની વાત કરીએ. તો ડીએનએ અને આરએનએ વિશે વિચારીએ. ચલો બંનેનો બેઝિક તફાવત તમને ખબર હોવી જોઈએ કે ડીએનએ માં ડીઓક્સી રિબોઝ શર્કરા આટલું તો યાદ રાખજો શર્કરા હોય. આરએનએ ની અંદર રિબોઝ શર્કરા જોવા મળે તમને. ડીએનએ ની રચનાની અંદર થાઇમિન હોય, યુરેસિલ ન હોય. જ્યારે આરએનએ ની રચનામાં યુરેસિલ હોય, થાઇમિન ન હોય. ડીએનએ ની વધારે વાત કરીએ તો મોટા ભાગે ડીએસડીએનએ હોય, પ્યુરિન અને પિરિમિડિન બેઝનું પ્રમાણ સરખું હોય. એટલે કે A વત્તા G T વત્તા C નો ગુણોત્તર 1. જ્યારે આની અંદર વાત કરીએ તો મોટા ભાગે SSRNA હોય. એટલે પ્યુરિન પિરિમિડિન નો ગુણોત્તર પ્રમાણ એટલે કે A વત્તા G અને C વત્તા E નો ગુણોત્તર પ્રમાણ 1 ભાગ્યે જ હોય. એના પછીની વાત કરીએ તો ડીઓક્સીરિબોઝ શર્કરા છે એ આદેશ દાતા તરીકે વર્તે અને આરએનએ છે એ આદેશ પાલક તરીકે વર્તે. ડીએનએ છે એ જાણીએ છે કે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી કોષમાં આનુવંશિક દ્રવ્ય છે. જ્યારે કેટલાક એકેરિયોટિક માં આનુવંશિક દ્રવ્ય છે. એકેરિયોટિક એટલે વાયરસ જેવા સજીવમાં જ એ પણ બધાની કેટલા. તો ચલો વિદ્યાર્થી મિત્રો આ બેઝિક વાત છે. હવે આપણે કેટલાક પ્રકાર વિશે વિચારીએ તો ડીએનએ ના હું મુખ્ય બે પ્રકાર પાડીશ. જમણું આવર્તન અથવા વળાંક દર્શાવતા ડીએનએ અથવા જમણું કુંતલ શબ્દ લખીએ કુંતલ વળાંક ધરાવતા ડીએનએ અને ડાબો કુંતલ વળાંક ધરાવતો ડીએનએ. તો વિદ્યાર્થી મિત્રો આવા ડીએનએ ને ઝેડ ડીએનએ અને આવા ડીએનએ ને એ ડીએનએ બી ડીએનએ સી ડીએનએ ડી ડીએનએ ચલો આવા પ્રકાર છે. હવે બી ડીએનએ ની વાત કરીએ તો જે કંઈ આપણી બુકમાં ભણવાનું છે અથવા મોટા ભાગે સજીવોમાં
બી ડીએનએ જોવા મળે અને બી ડીએનએ ની આ સાઈઝ છે, યાદ રાખજો સાઈઝ ની આધારે જુદા પડે. જો આ બધા જમણું આવર્તન ધરાવે છે છતાં એના કુંતલની લંબાઈ 3.4 નેનોમીટર નાય હોય, થોડી વધઘટે હોય, એવી રીતે એનો વ્યાસ 2 નેનોમીટર એ પણ વધઘટ હોય છે. અને એક કુંતલમાં આવેલી નાઇટ્રોજન બેઝની જોડીની સંખ્યા પણ જુદી જુદી હોય. પણ આપણે બી ડીએનએ ની જો વાત કરતા હોય તો અમે બી ડીએનએ બતાવ્યું છે. તો બી ડીએનએ ની અંદર આ સાઈઝ જ છે કે ભાઈ એક કુંતલની લંબાઈ, એનો વ્યાસ અને એમાં આવેલી જોડીની સંખ્યા તો 10 બેઝ પેર એક કુંતલમાં અને બે બેઝ પેર વચ્ચેનું ડિસ્ટન્સ આ ફિક્સ છે. એ બી ડીએનએ વિશેની સમજ છે. તો આપણે યાદ રાખજો આપણા અભ્યાસમાં બી ડીએનએ ની સમજ છે. ચલો બાકીના ડીએનએ ની કોઈ સમજ આપણા અભ્યાસની અંદર નથી. તો ચલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે આરએનએ ની થોડીક વાત કરી લઈએ. આરએનએ એમાં પણ હમણાં આપણે બે પ્રકાર ભણી ગયા ભાઈ, એક ડીએસ આરએનએ, એસએસ આરએનએ. મોટા ભાગે એસએસ આરએનએ છે, મોટા ભાગે. ચલો આવા એસએસ આરએનએ ના કાર્ય ની વાત કરીએ તો કેટલાકમાં આનુવંશિક દ્રવ્ય તરીકે કોની અંદર તો અમુક વાયરસ, પછી અનુકૂલક તરીકે યાની કે ટ્રાન્સફર આરએનએ ટીઆરએનએ, પછી સંદેશક આરએનએ એમઆરએનએ, એ જ રીતે રિબોસોમલ આરએનએ, આરઆરએનએ અને ઉત્પ્રેરક અણુ તરીકે પણ હોઈ શકે. અને ઉત્પ્રેરક અણુ તરીકે આપણે આરએનએ પ્રાઇમર અને બીજો રિબોઝોઇમ આવા શબ્દો બોલેલા. તો ચલો આ આરએનએ ને આધારે કાર્યાત્મક વાત છે. હવે આપણે આ બધા જ ભણવાના છે વિદ્યાર્થી મિત્રો. ટીઆરએનએ વિશે સમજ પણ આ પાઠમાં છે, એમઆરએનએ વિશે પણ છે, આરઆરએનએ વિશે પણ. ચલો આરએનએ પ્રાઇમર શબ્દ પણ આવશે તમારે. અને આનુવંશિક દ્રવ્ય એમ કહેવાય કે સૌ પ્રથમ શોધાયેલું આદિ આનુવંશિક દ્રવ્ય હોય તો આરએનએ, પછી વિદ્યાર્થી મિત્રો એમાંથી ડીએનએ નો ઉદ્ભવ થયો એવું મનાય છે. અને હવે આપણે આ પાઠમાં આટલો ભણ્યા કેમ અને વગેરે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમે 11મા ની અંદર પણ 9મા ચેપ્ટરમાં ભણી ગયેલા. તો એટલી બાબત ક્લિયર યાદ હોવી જોઈએ કે ડીએનએ જરૂર પડે ત્યારે નવું ડીએનએ પણ જાતે બનાવે. ચલો આ ઘટનાને આપણે સ્વયં જનન કહેવાય, જેને આપણે કહેવાય રેપ્લિકેશન. અને આ ઘટના સમયે હંમેશા ડીએનએ ની બે કુંતલોએ ખુલવાની ક્રિયા થાય અને બીજી કુંતલ બનવાની ક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો અહીં એક આકૃતિ તમે જુઓ. હવે આ મોડેલ જોવા પ્રયત્ન કરો. જો આ કુંતલાકાર હમણાયેલું ડીએનએ છે, બંને શૃંખલાઓ હમણાયેલી જોડાયેલી, બે શૃંખલાઓ અલગ પડે માટે આપણે બંને શૃંખલાઓને ડીએનએ ની આપણે શું કીધી હતી? પૂરક શૃંખલા, પ્રતિકૃતિ, ટેમ્પલેટ શૃંખલા. આ શૃંખલા અલગ પડી. હવે જ્યારે નવું ડીએનએ બનવાનું હોય ત્યારે બે શૃંખલાઓ અલગ પડે. અને જો હવે આવી નવી શૃંખલા બનતી જાય અને જોડાતી જાય, જોડાઈને આમ હમણાતું જાય, એટલે આ બાજુ એક નવું ડીએનએ, આ બાજુ હમણાં એને બીજું નવું ડીએનએ. તો જો આ મુખ્ય ડીએનએ છે એની બે શૃંખલાઓ છૂટી પડી, આ નવી બનતી બે ડીએનએ ની શૃંખલાઓ, એ નવી બનતી બે ડીએનએ ની શૃંખલાઓ આ મુખ્ય જે શૃંખલા છે પિતૃ શૃંખલા એની સાથે હમણાઈ અને નવું ડીએનએ.
તમે આની આકૃતિ જોઈને કલ્પના કરી શકો કે આ વધુ ને વધુ ભાગ ખુલતો જાય અને આ બનતી જાય અને આ પણ આમ નામ જોડાઈને આગળ વધતું જાય તો ભવિષ્યની અંદર આ રહ્યું એક, એની જગ્યાએ આવા હમણાં એક, બીજું આવું બે DNA બને અને આપણે કહેવાય વિદ્યાર્થી મિત્રો રેપ્લિકેશન, સ્વયંજનનની ઘટના કહેવાય. તમને થશે કે આવું ક્યારે કરવું પડે, DNA ને ડબલ ક્યારે થવું? ચલો તો વિદ્યાર્થી મિત્રો ખબર જ છે કે જ્યારે એક કોષમાંથી બીજા કોષમાં, બે કોષમાં વિભાજન થવાનું હોય ત્યારે નવા કોષને એવું જ આનુવંશિક દ્રવ્ય મળે એટલા માટે DNA ને ડબલ થવું પડે. S તબક્કો આપણે બોલતા હતા અંતરાવસ્થાનું જીવન SG2, એમાં S તબક્કા દરમિયાન તો એ વખતે આ DNA સ્વયંજનન દ્વારા નવું DNA બને છે. ત્યાર પછીની જે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, હવે કોઈ પણ કોષની અંદર શું કરશે તો કોષની અંદર જનીન તરીકે DNA નું ખંડ છે અને ચોક્કસ લક્ષણની અભિવ્યક્તિ માટે ભાગ છે. એટલા માટે DNA ની એક શૃંખલાઓ પરથી mRNA નું નિર્માણ, DNA પરથી mRNA, હમણાં જ ભણ્યા આપણે મેસેન્જર આવે અને આ ઘટનાને વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે પ્રત્યાંકન, ટ્રાન્સક્રિપ્શન કહેવાય, ટ્રાન્સક્રિપ્શન. તો ચલો પ્રત્યાંકનની ક્રિયા DNA પરથી mRNA બનવું એને કહેવાય પ્રત્યાંકન, ટ્રાન્સક્રિપ્શન. હવે વિદ્યાર્થી મિત્રો આ mRNA બનીને કોષરસમાં આવે અને રિબોસોમ ઉપર જઈ અને એના અનુરૂપ પ્રોટીન બનવાની ક્રિયા થાય, પ્રોટીન બને. તો આમ mRNA માંથી પ્રોટીન બનવાની જે ઘટના એને કહેવાય ભાષાંતર, ટ્રાન્સલેશન. તો શબ્દ યાદ રાખજો, DNA માંથી DNA બનવું સ્વયંજનન, રેપ્લિકેશન. DNA પરથી mRNA બનવું પ્રત્યાંકન, ટ્રાન્સક્રિપ્શન, આખી ટૂંકનો તો ભણવાની છે. mRNA પરથી પ્રોટીન બનવું ભાષાંતર, ટ્રાન્સલેશન કહેવાશે. આ એક જનીન અભિવ્યક્તિ થઈ કહેવાય, જનીન અભિવ્યક્તિ. અને આવી જનીન અભિવ્યક્તિ ફ્રાન્સિસ ક્રિક, જો આગળ આપણે વોટસન ક્રિક ભણ્યા એની સાથે ક્રિકે સમજાવી, જેને મધ્યસ્થ પ્રણાલી, મધ્યસ્થ પ્રણાલી કહેવામાં આવે છે. સેન્ટ્રલ ડોગ્મા તરીકે ઓળખવામાં આવે છે, સેન્ટ્રલ ડોગ્મા. તો ફ્રાન્સિસ ક્રિકે જનીન અભિવ્યક્તિ સમજાવવા માટે આવી રીતે પ્રસ્થાપિત પ્રણાલી આપી અને પ્રસ્થાપિત પ્રણાલી આટલું યાદ હોવું જોઈએ. આના આધારે 3 વખત નીટમાં MCQ પૂછાઈ ગયા અને એટલા માટે હવે આખો પાઠ કઈ રીતે ભણવાનો છે એનો આઈડિયા મળ્યો. હવે જે સજીવોમાં આનુવંશિક દ્રવ્ય DNA છે, DNA ડબલ થશે નવા કોષો માટે, એની આ રીતે માહિતી રિલીઝ થઈને જનીન અભિવ્યક્તિ થશે. પણ જે સજીવોમાં DNA નથી વિદ્યાર્થી મિત્રો, જે સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે RNA છે, જેમ કે આપણે રિપ્રો વાયરસ ગણીએ, કેટલાક વાયરસમાં આનુવંશિક દ્રવ્ય તરીકે RNA હોય, તો RNA માંથી વિદ્યાર્થી મિત્રો પ્રથમ cDNA બને. cDNA પૂરક DNA, કોમ્પ્લિમેન્ટરી DNA બને. અને RNA માંથી DNA, જો DNA માંથી RNA બનવું એટલે ટ્રાન્સક્રિપ્શન. તો આમાંથી આ બનવું એને વિદ્યાર્થી મિત્રો અહીં રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કહેવામાં આવે છે, રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. અને આ રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની ક્રિયા થયા પછી વિદ્યાર્થી મિત્રો એમાંથી જુદા જુદા mRNA બને અને એમાંથી પ્રોટીન બનવાની ઘટના થાય. આવી સમજ વિદ્યાર્થી મિત્રો ટેમિન અને બાલ્ટીમોર નામના વૈજ્ઞાનિકોએ આપી, ટેમિન, બાલ્ટીમોર. તો જો ફ્રાન્સિસ ક્રિકે વિદ્યાર્થી મિત્રો ઉચ્ચ સજીવોમાં
જે ડીએનએ જ આનુવંશિક દ્રવ્ય, નવા કોષો માટે ડીએનએ બનવું, એની સમજ આપી, ડીએનએ માંથી એમઆરએનએ ની વાત કરી, બનવાની પ્રત્યાંક અને એમઆરએનએ માંથી પ્રોટીન બનવાની ભાષાંતર અને સેન્ટ્રલ ડોગમા અને આ રીતે જનીન અભિવ્યક્ત થાય સમજાવે ફ્રાન્સિસ ક્રિક. તો જે સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે જો આરએનએ હશે તો આરએનએ માંથી સીડીએનએ બનશે અને પછી એમાંથી એમઆરએનએ, તો ચલો એ ઘટનાને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કહેવાય. દાખલા તરીકે એચઆઈવી વાયરસ, તો એચઆઈવી વાયરસમાં આરએનએ હોય છે આનુવંશિક દ્રવ્ય અને એ આપણા કોષોમાં દાખલ થયા પછી આપણા મેક્રોફેજ અને આપણા જે મદદ કરતા હેલ્પર ટી કોષોમાં દાખલ થઈ અને સીડીએનએ બનાવે અને એમને જે જોઈએ એ પ્રમાણે એમઆરએનએ બનાવે અને પોતાનું પ્રોટીન બનાવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંથી આપણે આગળ આવતી વખતે પણ એક પ્રશ્ન કરી નાખું વિદ્યાર્થી મિત્રો, આટલું સમજ્યા પછી કે માનવીમાં 3.3 ગુણ્યા 10⁹ બેઝ પેર હોય તો માનવ ડીએનએ માં 3.39 બેઝ હોય, 10⁹ બેઝ પેર હોય તો માનવ ડીએનએ ની લંબાઈ કેટલી? વિદ્યાર્થી મિત્રો ગણતરી કરી દેજો. અહીં આપણે બેઝ પેર વચ્ચેનો ડિસ્ટન્સ વગેરે પણ આપ્યું છે અને તમે આની કલ્પના કરી શકો અને જો જવાબ તમને મળી જાય તો WhatsApp ની અંદર મને લખજો. ચલો વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં આપણે હવે ડીએનએ વિશે, ડીએનએ એટલું બધું લાંબુ છે, લંબાઈ શોધ્યા પછી ખબર પડશે તમને, તો હવે કેવી રીતે કોષ કેન્દ્રમાં સમાયેલું હોય એની ચર્ચા આવતા